તો હેલો ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સવારના વાગી ગયા છે 10 અને આપણે બધું કામ પૂરું કરી અને ફ્રી થઈ ગયા છે એકદમ. અને હવે આપણે રસોઈ કરવાની છે. રસોઈમાં મઠનું શાક અને રોટલી ને બસ સંભારો ને એ બધું કરવાનું. તો જો આપણે મઠ બાફવા મૂકી દીધા છે અને ગાજર મરચાંનો સંભારો કરવાનો છે. એટલા માટે આપણે એક ચોપિંગ કરી લેશું અને મઠના શાકમાં વઘાર આપવા માટે જે આપણે ટમેટું ને મરચું ને બધું ચોપિંગ કરવાનું હોય એ કરી લેશું. તો જો આપણે ગાજર મરચાંના સંભારા માટે પણ ચોપિંગ થઈ ગયું છે અને આ શાકના વઘાર માટે ચોપિંગ થઈ ગયું છે. હવે બસ જો મઠ બફાય એટલે આપણે બંનેનો વઘાર આપી દઈશું. પહેલાં શાકનો વઘાર આપશું અને પછી સંભારાનો. તો જો આપણે છે ને શાકના વઘાર માટે પહેલાં તેલ મૂકી દઈશું. મોસ્ટ ઓફલી અમારે બપોરે તો કઠોળ જ હોય, કેમ કે અમારા ઘરમાં બધાને કઠોળ વધારે પ્રિય, એટલે સાંજે ગમે તે લીલોતરી હોય અને બપોરે ગમે તે કઠોળ હોય. મઠ બહુ સરસ રીતે બફાઈ ગયા છે. તો જો આપણે શાકને બધું થઈ ગયું છે, હવે આપણે રોટલી કરી લઈશું, પછી રસોઈ પૂરી. તો 11:30 વાગી ગયા છે અને હું ને મમ્મી બે જમવા બેસી ગયા છે. આવી જાઓ બધા જમવા. તો જો 12:15 થઈ ગયા છે અને આપણે જમીન નવરા થઈ ગયા છીએ, સાવ ફ્રી થઈ ગયા છે. હવે આપણે સૂઈ જશું. એ પહેલાં આપણે પાણીની ટાંકી ભરવા જવાની જ સોલારની. તો ચાલો પહેલાં ત્યાં જઈએ અને પછી આપણે સૂઈ જઈએ. તો આપણે આવી ગયા છે ઉપર સોલારની ટાંકી ભરવા માટે. ચાલુ કરી દીધી છે. હવે હું થોડીક વાર બેસીશ. કા દિશુભાઈ? હે ઓકે. તો હેલો ગાઈઝ, આપણે ઉઠી તો ક્યારના ગયા હતા, પણ બ્લોગ ઉતારતા થોડુંક ભૂલાઈ ગયું હતું. એટલે હવે સાંજના વાગી ગયા છે 5 અને બનાવવાના છે થેપલા. હવે હું ફટાફટ થેપલા બનાવી નાખું અને પછી ફરીથી તમને મળું. તો જો સાંજના 7:15 વાગી ગયા છે અને પપ્પા હજી આવ્યા નથી. અમે રાહ જોઈ છે, હું મમ્મી બે. નહીં મમ્મી? આવે પછી જમવા બેસી એમ નહીં, પણ હજી આવ્યા નથી. એટલે હવે પપ્પા આવે પછી જમવા બેસી. તો ચાલો સર, રાતના વાગી ગયા છે 10:30 અને હવે આપણે સૂઈ જશું. એટલે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આવા જ વ્લોગ જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે મને પણ થોડુંક મોટિવેશન મળતું રહે. અને બસ આજનો વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.